તો સમાચાર વાવ થરાદથી જ્યાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, જ્યાં 3 બાળકો હોવાના કારણે વધુ એક કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું। મીઠા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન સુરેશભાઈ માણીનું ફોર્મ રદ થયું। એટલા માટે જ ભાજપના ઉમેદવાર કોમલબેન ચૌધરી બિનહરીફ થયા। ઉમેદવારને 3 બાળકો હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે। ચૂંટણીના ઉમેદવારી પત્રો તારીખ 6 એપ્રિલથી અમારી કચેરી ખાતે સ્વીકારવાનું શરૂ થયેલું। 6 થી 11ના સમયગાળામાં તાલુકા પંચાયતની કુલ 18 સીટો માટે 60 ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીની કચેરીએ મળે, જેમાંથી આજરોજ ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં કુલ 17 ઉમેદવારી પત્રો અમાન્ય અને 43 ઉમેદવારી પત્રો માન્ય કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે રજૂ થયેલા 10 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારી પત્રો અમાન્ય અને 3 ઉમેદવારી પત્રો અમાન્ય અને 7 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે। નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ થયેલ, જે પૈકી 2 ઉમેદવારી પત્રો અમાન્ય અને 52 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે।